અક્ષય સ્થિત કોર્પોરેશન હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં વધતા જતા રખડતા કૂતરાઓના હુમલા સામે યોગ્ય પગલાં લેવા બાબતે આજરોજ જિલ્લા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રહીશોનું કહેવું છે કે 5000 જેટલી માનવ વસ્તી અને સોસાયટીમાં લગભગ 300 જેટલા રખડતા કૂતરાઓ રહે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરાઓનો હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે। વડીલો અને યુવાઓ, અવરજવર કરનાર લોકો અને બાળકો પર તેઓ હુમલો કરે છે, જેને કારણે રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને અક્ષર સિટીના જે કૂતરા છે જે બહુ ભયંકર છે અને બધી જગ્યાએ બધાને હાનિ પહોંચાડેલી છે। અમુક લોકોને હડકવા જેવો રોગ પણ થઈ શકે એ માટે હોસ્પિટલમાં હાલમાં પણ એડમિટ છે। અમારી સાથે પુરાવા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારી એ જ માગણી છે કે અક્ષર સિટી સુરક્ષિત રહે અને આ કૂતરાઓના ભયથી મુક્ત રહે। અગાઉ અરજી કરેલી છે અને કેટલા ટાઈમથી અગાઉ પણ અરજી કરેલી છે। હાલમાં આ 1 વર્ષ પહેલાંનો પ્રશ્ન છે। હાલમાં હજુ સુધી પણ આ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો, તો અમારી માગણી એટલી જ છે કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે। અમારે અક્ષર સિટી સોસાયટી છે, અક્ષર સિટી સોસાયટી કેલનપુરમાં આપણે 250થી 300 રખડતા કૂતરાઓ છે, જે રોજના રોજ છોકરાઓ અને વડીલોનો બચકા ભરે છે અને 60થી 70 જેવા કેસ બનેલા છે આ વર્ષની દરમિયાન। અને આપણે એની અંદર એ લોકોએ સોસાયટીવાળાએ નાના નાના એપ્લિકેશન્સ આપેલા છે, પણ એનું કંઈ નિરાકરણ નીકળ્યું નથી। એટલે આ સોસાયટીવાળા મારી પાસે આવ્યા એટલે હું એક સમાજ સેવિકા તરીકે એમની હેલ્પ કરવા માટે એમની સાથે આવેલી છું। આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આપણે એપ્લિકેશન કરીશું અને મને ખબર છે કે આ એપ્લિકેશન પછી અમારા જે બધા છે વડીલો અને આગળના લોકો અમને હેલ્પ કરશે આની અંદર।